તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજનો મારા એક નવા બ્લોગની અંદર. તો ટાઈમ થઈ ગયો સીધું, લાગ્યા હતા મોડા મોડા, તો હવે તરત કરી છે બ્રશ કરીને પીધો ચા, આ બચડેરા બટાકા, અને આપણે ભેગવાનું છે ડુંગળી કટિંગ કરવા માટે. તો ચાલો ફટાફટ જઈ જઈએ ડુંગળી છોલવા માટે. ડુંગળી છોલી પછી લાગે આપણે આગળના કામ ઉપર. હવે છોકરા રમેરો પાડો બી ઘરે ચાર, મમ્મીને નાખી હેરા ઢોરોને ચાણ. તો ચલો આપણે લાગી જાય ફટાફટ આપણા કામ ઉપર. તો ગઈસ ફાઇનલી ડુંગળી છોલવાવાળું કામકાજ આપણું ઓલમોસ્ટ પતી ગયું, અને ડુંગળી કટિંગ કરવાવાળું કામકાજ ચાલુ છે. તો વાગી જશે 10, તો ફટાફટ કરી દેવાય ડુંગળી કટિંગ. 50% ડુંગળી કટિંગ દીધી, 50% છે બાકી. મમ્મીની જાય સાર લેવા, તો ફટાફટ હવે જલ્દી કટિંગ કરી દઈએ એટલે ડુંગળી. તો ફાઇનલી ગાઈસ કામકાજ આપણું પતી ગયું. મિક્સર બીજું પણ થઈ ગયું, ડુંગળી બીજું પણ કટિંગ થઈ ગયું, ધાણા બીજા પણ કટિંગ થઈ ગયા, સામાન બીજું પણ ભરી લીધું છે. અહીંયા પડ્યું આપણું સામાન ભરેલું, બટાકા, ડુંગળી, પાણી બધું બનાવીને તૈયાર કરી નાખ્યું છે. તો જમવાનું થાય તૈયાર, ત્યાં ફટાફટ નાહી લઈએ. અને આજ છે શિવરાત્રિ, તો છોકરો માટે બાંધવાનો છે હેચકો. માહ્યા હયા છે હેચકો બાંધવાનો. આજે છે શિવરાત્રિ, તો અહીંયા છોકરો માટે બાંધવાનો છે હેચકો. તો ફટાફટ હવે પહેલાં જમી લઈએ અને પછી નાહી લઈએ. નાહી માંથી હેચકો. જમવાનું પણ થઈ ગયું છે તૈયાર, તો ફટાફટ આપણે જમી લઈએ. તો ફાઇનલી કહીશ ખાવા બીજું આપણે ખાઈ લીધું છે, અને ખાવા બીજું ખાઈને હવે જવાનું છે આપણે નાહવા માટે. આળસ થતી હતી બહુ જ, તો ફટાફટ નાહી લઈએ. નાહી થઈ જાય એકદમ તૈયાર, વાજી ગયા છે 12. તો ફટાફટ હવે આપણે નાહી લઈએ. તો ફાઇનલી ગાઈસ નાહી લીધું આપણે, નાહી થઈ જાય એકદમ તૈયાર. તો ચલો ફટાફટ માથું ઓળાવી દઈએ. માથું ઓળાવી થઈ જાય તૈયાર. તો ગાઈસ ફાઇનલી માથું બીજું આપણે ઓળાવી દઉં, નાહી થઈ જાય એકદમ તૈયાર. પહેરી દઈએ પટ્ટો પહેરીને જઈએ ફટાફટ હવે દુકાને. તો ચલો જઈએ ફટાફટ દુકાને. મમ્મીની પાસે ઢોરો ચંબે આજ તો અહીં લાવે છે ઢોરો. હે કાયમ લાવે ને બધાય? તો ચમ ઓલે અહીંયા ઉભો રહે. તો ગઈ અમારે બારે આવે છે તડકો, અહીં આવે છે સાંયડો. ડૂરું લાવી જાડો હમણાં. આ ભેંસ મારતી જ નહીં પાડન. તો ચલો ગાઈસ હવે જઈએ ફટાફટ દુકાન. આપણે નીકળી જાય બાઇક લઈને દુકાન બાજુ. આ છે અમારા ઘરેથી જવાનો રસ્તો. તો પહોંચી જઈએ ફટાફટ દુકાને, મળીએ દુકાને જઈ પછી. તો ગાઈસ ફાઇનલી આપણે દુકાને પહોંચવાઈ ગયા, અને આ છે આપણી દુકાન. તો ચલો ફટાફટ કરી દઈએ સેટઅપની તૈયારી. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચીએ દુકાને. હવે કરી દઈએ ફટાફટ સેટઅપની તૈયારી. મસાલા બીજા ભરી દઈએ, ગોઠવી દઈએ સેટઅપ બહાર. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા રાતના 8, અને 8 વાગે આપણે થઈ ગયા દુકાનેથી ફ્રી. તો સ્ટોલ બીજું મેં લીધું છે અંદર, અને સાબરાનું કામકાજ છે ચાલુ. આ અડધો રિપેર થઈ ગયો છે ને અડધો હજી પછી રિપેર થશે. તો ચલો ગાઈસ હવે જઈએ ફટાફટ દુકાને. સાબરાનું કામ અડધું તૈયાર થયું, અડધું છે બાકી. તો ખાવા ખાઈને એક પાછા લાગી જાય પાછા સાબરાના કામ ઉપર પછી. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા ઘરે. આજે દુકાનેથી ઘરેથી હેડતા આવવું પડ્યું છે, જેમ કે બાઇક આપણે હતું નહીં જ.
તો હવે જમવાનું તૈયાર થઈ ગયું તો ફટાફટ આપણે જમી લઈએ. પહેલાં કરી લઈએ માતાજીની દીવાબત્તી. ઘરે કોઈ છે નહીં જ મમ્મીની, તો ચલો ફટાફટ માતાજીની દીવાબત્તી કરી લે. દીવાબત્તી કરીને જમી લઈએ. તો ઓકે ફાઇનલી આપણે ખાવા બીજો ખાઈ લીધું હતું. ખાવા બીજો ખાઈને હવે આપણે જવાનું છે દુકાને. ચાલો કે અહીંયા આવે બધા મિત્રો શેડ કરાવવા માટે. તો જઈએ હવે ફટાફટ આપણે દુકાને. મળીએ દુકાને જઈને પછી. તો ગાઈસ શેડનો આપણે કામકાજ કરી નાખીએ ચાલુ. રોહિતભાઈ લઈને આવી જાય ચા. તો પી લે ફટાફટ ચા. ઘરે આપણે આવી ગયા હતા ઘરે અને આજના બ્લોગને કરીએ છીએ આપણે પૂરું. તો જો તમને આજનો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ. મળીશું એક નવા બ્લોગની સાથે.